પીએસઆઈ હતા પેલા ગડચર સાહેબ વિરુદ્ધ કરી છે ફરિયાદ. મેં એને અમારે પ્લોટના ભાગીદારોના ડિસ્પ્યુટ હતા એટલે મેં ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી પ્લોટની. એના માટે મેં ફરિયાદ કરી હતી. એમાં એવું છે અમારે ભાગીદારીમાં તકલીફ હતી ને એટલે મેં ગૃહ વિભાગમાં ફરિયાદ કરી હતી કે મને મારો હિસ્સો મળી જાય. એટલે 7.5 કરોડનું રોકાણ હતું એટલે મેં એવી ફરિયાદ કરી હતી. પછી એ ફરિયાદ આ ગડચર સાહેબ પાસે એની તપાસ હતી. પછી એને બોલાવ્યા એટલે સામેની પાર્ટીએ તરત એને 5 કરોડની સમાધાનની વાત મૂકી અને મેં એગ્રી કરી. એ પછી થર્ડ પાર્ટીને અમે એ પ્લોટ સાહેબના કહેવાથી વેચી નાખ્યો અને એ થર્ડ પાર્ટી પાસેથી જે વ્હાઇટનું પેમેન્ટ આવ્યું એમાંથી 1 કરોડ ને 14 લાખ રૂપિયા એ લોકોએ ઉપાડીને મને આપ્યા જ નથી હજી અત્યાર સુધી. ગડચર સાહેબ અને હું ઓળખતો તો એ લોકો ઓળખતા હતા. કારણ કે જે પ્લોટ વેચ્યો એ મારા નામનો નહોતો, એ મારા હિસ્સામાં મને આપ્યો હતો. હિસ્સામાં આપ્યો હતો એટલે એ દસ્તાવેજમાં જે નામ બીજા 7 વ્યક્તિના હતા અને એ મને એને હિસ્સામાં સમાધાન પેટે આપ્યો. એટલે એનો દસ્તાવેજ સામેની પાર્ટીને આપણે કરી દીધો. એટલે એની જે વ્હાઇટની એમાઉન્ટ હોય એ વ્હાઇટની એમાઉન્ટ 1 કરોડ ને 14 લાખ રૂપિયા જેટલી હતી. એ 1 કરોડ ને 14 લાખ રૂપિયા મારે એક વચારે વ્યક્તિ હતી હર્ષિત જાની કરી. એ હર્ષિત જાની અને સાહેબ આ બે વચ્ચે એ પૈસા એ 7 વ્યક્તિના ખાતામાંથી ઉપાડીને અને એ મને પહોંચાડ્યા જ નથી. મારે 5 કરોડનો પ્લોટ આવ્યો હતો. પછી મારે તકલીફ હોવાથી મારી ઉપર દેણું હોવાથી તકલીફ હતી એટલે મેં એ 380માં વેચી નાખ્યો. બરાબર. પછી એમાંથી 1 કરોડ ને 14 લાખ રૂપિયા આ લોકો લઈ ગયા છે. એ મને મળ્યા જ નથી. આ જે હર્ષિત જાની અને ગડચર સાહેબ પાસે કારણ કે એ આ વહીવટ એની પાસે હતો અને એને આપણે અધિકારી ઉપર ભરોસો રાખ્યો હતો કે અને એ લોકોની જવાબદારી એવી હતી કે ભાઈ અમે ઉપાડીને પાછા એને આપી દઈએ. એ મારા ઘરવાળાએ અત્યારે કીધું કે ગલચર સાહેબ અમે ગલચર સાહેબને હું સીધ ખુદ મળી હતી. હું એને મોઢું મેં નહોતું જોયું. જ્યારે અમે પોલીસ સ્ટેશને ગયા ને ત્યારે એ કે મેં કીધું સાહેબ ક્યાં મને બતાવો કે નથી બોલ. અને પછી આવીને મારી બાજુમાં બેસીને મને ફોસલાવવાની કોશિશ કરતા હતા. હું ઘણું બધું બોલી હતી તો એને મારું કાંઈ મગજમાં જ નથી લીધું. અને મેઇન કરતા હતા તો હર્ષિત જાની જ છે. એને પકડો. એ બ્રાહ્મણનો દીકરો આવું કામ કરે છે. એને શું અવતાર લીધો છે બ્રાહ્મણની ઘરે? એને પહેલા પકડો. બસ મારી એ જ ઈચ્છા કે એને આવું કેવું અમને કેમ આને વિશ્વાસમાં લઈને કેમ આવું કર્યું? આને કેમ એના ઉપર ભરોસો મૂકી દીધો? આના પપ્પાને દરરોજ રાતે 1 વર્ષ સુધી રાતે બોલાવતા. 1 વર્ષ સાહેબે રાતે બોલાવીને વાત કરી છે. શું કામ કે તમે મોબાઈલમાં તો બધું રેકોર્ડિંગ થઈ શકે. રાતે બોલાવીને અમે સુતાઈ ન હોય. અમારા દીકરો ને દીકરી રાહ જોતા હોય અને અમે એની રાહ જો. અને એક વખત અમને અને આ લોકોને માર્યું છે ગાડીમાં એના પોલીસના માણસોએ જ. હવે અમારે આમાંથી હું કરવું તો શું કરવું?